હું ડૉક્ટર માનસી શાહ છું, મેડિકલ ઓન્કોલોજિસ્ટ. મારું મેઇન ફોકસ ઓફ ઇન્ટરેસ્ટ છે વિમેન્સ કેન્સર્સ ટ્રીટ કરવાનું, એટલે મેઇનલી સ્તન કેન્સર છે, ગાયનેકોલોજીકલ કેન્સર્સ છે. કેન્સરની ટ્રીટમેન્ટમાં ઘણા બધા વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું હોય છે અને આપણે પ્રિવેન્શન એટલે કે રોગ ના થાય એના માટે શું કાળજી રાખી શકીએ, રોગ જો એકવાર ડિટેક્ટ થાય તો અર્લી સ્ટેજીસમાં ડિટેક્ટ કરવા માટે આપણે શું કરી શકીએ. એના માટે સ્તન કેન્સરમાં સ્ક્રીનિંગ મેમોગ્રામ આવે, સર્વાઇકલ કેન્સરના સ્ક્રીનિંગ માટે પેપ્સમિયર્સ આવે, ગાયનેક ચેકઅપ આવે. સો આ બધી વસ્તુઓ આપણે ધ્યાન અહીંયા રાખીએ છીએ અને કેન્સર ડિટેક્ટ થાય તો એની ટ્રીટમેન્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ, ઇન્ડિવિજ્યુઅલાઇઝ ટ્રીટમેન્ટ આપણે શું કરી શકીએ એના માટે ઘણું ફોકસ છે. ધારો કે કેન્સર એડવાન્સ સ્ટેજમાં ડિટેક્ટ થાય એટલે કે ત્રીજા કે ચોથા સ્ટેજમાં, તો પણ આપણે એની સારવાર કીમોથેરાપી સિવાય બીજી ઘણી બધી નવી ટેકનોલોજીસ છે, જેમ કે ઇમ્યુનોથેરાપી છે, ટાર્ગેટેડ થેરાપી છે, વેક્સિન રિલેટેડ ટ્રીટમેન્ટ છે. આપણે નવામાં નવી ટેકનોલોજીસ કેવી રીતે કમ્યુનિટીને આપી શકીએ એના માટે અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. થેન્ક યુ.